હા આ હુકલ સૈણામાં તું શું કરસ? લીલા લીલા સૈણા વીણું છું. આ પોપટોરો ને જેટલો આમાં લીલો લીલો આટલા સૈણાની માલિપા એ બધો વીણી લેવાનો હે લટર પટર. કેમ વીણી લેવાનો છે? એ આ લીલા છે ને પોપટાનો મારે પોક પાડવો છે. એ સૈણાના પોક જોયા મારી વાલી તે ક્યાંય? સૈણાના પોકે જોયા અને તમે નો જોયા હોય ને તો હું તમને કાલે આ પોક પાડીને બતાવવાની છું. અને બીજી વાત થઈ કે હું તમને આ પોકનું હું બનાવીને ખવડાવે ઈ કયો. પોકનું તો શું થાય? જાદરિયું થાય. પણ સૈણા લોટ નો સૈણા લોટ તું દઈ તો એના ભજીયા કરાય, એના પોક વડા બનાવાય, સૈણાના પોક વડા. સૈણાના પોક વડા મને બનાવતા નથી આવડતા પણ આપણે જાદરિયું બનાવવાનું હે સૈણાનું. એટલે સૈણા લોટના પોક વડા કઈ રીતે બને તને ખબર પડે? લીલી જાજના પોક વડા બને એમ લીલા સૈણાના પોક વડા બનતા ત્યાં કોઈ દી ખાધા હે? મેં કોઈ દી ખાધા નથી ને મેં સાંભળ્યું નથી પણ મારે સૈણાનો પોક પાડવો છે. કોઈ સૈણાનો પોક પાડતા હોય તો મને કહેજો અને જાદરિયું બનાવીને ખાતા હોય તો મને કહેજો કેમ કે આ કોઈ મારું માનતા નથી. અરે મને એવું લાગે કે દુનિયામાં તારા સિવાય હે ને કોઈ આમ હે ને પોક સૈણાનો નહીં પાડ્યો હોય. એ બધાય પાડે આખું ગામ હસોડા છે ને લગ્નના જમણવારમાં 3 ટાણા સૈણાનો પોક ખવરાવે છે. એ લીલા સૈણા હોય ઈ લગનમાં હોય. એ લીલા સૈણાનો પોક હોય. કોને કીધું? મેં કીધું. હવે જાને ગાંડા જેવી લે માર પોપટું ખોવાઈ ગયું. તમારા પોપટા તોડવા લાગવાના હે શું કરવાનું હે હજી પડી લે. મને અજબ લાગે છે થોડું કે લીલા સૈણાનો પોક એ હોય નહીં. અજબ ગજબ આ દુનિયા હે આખી. એમાં તમે જી બનાવો ને તમારું હાલી જાય. એટલે જો મેગીના ભજીયા ખાતા કોઈ દી હામડા મેગીના ભજીયા ના ના બને છે ને સુરતમાં પ્રખ્યાત છે ને હા તો પછી તો એટલે તારે હું આ પ્રખ્યાત કરવાનું સૈણાનો એટલે એ મેંગી લાંબી લાંબી હીરુના ભજીયા ખાતા હોય તો સૈણાનો પોક કેમ નહીં? જો ઘઉં લીલા હોય એનો પોક પડતો હોય તો મારા સૈણાનો પોક કેમ નહીં? અરે પણ એવું ન હોય. લીલી ઝાડનો પોક પડતો હોય, લીલા સોરાનો પોક પડતો હોય, લીલી વાલોરનો પોક પડતો હોય તો મારા લીલા સૈણાનો પોક કેમ નહીં? પણ હું તને એમ કહું છું એને મન દુઃખ થાય. અરે મન દુઃખની વાત જ નથી. તને મન દુઃખ નહીં થવા દો. લીલા સૈણા શેકી નાખવાના પછી ઈ સૈણાને 4-5 દી નહીં ખાવાના એટલે એનો પોક પડી જાય. ઈ એને આમ આમ કરવાનું કોથળાય રે એટલે ઈ ઓલા શું કહે પૂલડા ઉપરની છાલ ઉતરી જાય એટલે પોક થઈ જાય. પોક થઈ જાય પછી એને મિક્સરમાં ઘંટીમાં સેમાં પીલી નાખવાના એટલે એનો પછી લોટનો આપણે બનાવશું જાદરિયું. તને ભાવે? તે ખાધું કોઈ દી? બહુ સારું થાય. કોને કીધું? હું કહું ને એટલે તું કે એટલે અમાર હું માની લેવાનું? તો પણ નો માનો તો કાઈ નહીં હું તમને બનાવીને ખવડાવું. તું બહાર નીકળ. આ મમ્મી તને પોકનો જાદરિયું ભાવે કે નો ભાવે? પણ સૈણાના સૈણાના પોકનો લે આ તો ઘર વાહ ગાડું સડી ગયું. વાહ ભાઈ વાહ. આમ બહાર નીકળ હુકલ સૈણામાંથી. ઈ સૈણામાંથી બીજા સૈણા ખઈરા એટલે વારો છે તારો. વીણી લે હું વીણી લે? કેટલાક વીણી તું? વારો હે આયા 15 દીથા કેટલા છે ને આપણે ઈ તો કોઈને વીણવાની હે નહીં અને મને હું કરું ઈ કોઈ ન કરવા દેવું. પણ તું કરીને એ કઈ કામ હરખું ન હોય તાર. કા હું લેવાનો હોય એમ કરતા તમે નો કરો ને સારું. પણ કોઈ દી સૈણાનો પોક તમને કોઈ નથી ખવડાવ્યો એટલે 25 વર્ષ કાઢાય ક્યાં? 25 વર્ષ સુરતમાં જો માં કા શું થયું? જો હે મિત્રો સૈણાનો પોક ખાવો હોય ને તો આવી જજો. કોઈ લેવો હોય ને તો કોમેન્ટમાં ઓર્ડર આપી દેજો. અને જાદરિયું ખાવું હોય ને ત્યાર તો સુરત આવી જજો. અહીંથી પોક પાડીને આપણે સુરત જાદરિયું બનાવવાનું છે. અને હા સાંભળો વિડીયો ગેમમાં હોય ને લાઈક કરજો. મજા આવે ને તો કોમેન્ટ કરજો. મજા આવે ને શેર કરજો. અને મજા આવે ને તો ફોલો કરતા જજો.